મહત્વના સમાચાર મળી રહ્યા છે। અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગ્યું છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ મનપાના વિપક્ષના નેતાએ સીએમને પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લલિત પરસાણાએ પત્ર લખ્યો છે। અધિકારીઓની બદલીને લઈને આ પત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે। અધિકારીઓ પર દબાણ કરાતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ઈમાનદારીથી કામ કરનારા પર દબાણ થાય છે તેવું જણાવવામાં આવ્યું છે। ગાંધીનગરથી તપાસ થાય તો યોગ્ય ન્યાય મળે એવું પણ કહેવાયું છે। સીએમએ પણ દબાણ દૂર કરવા ટકોર કરી હતી અને હવે આ પત્ર લખવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લલિત પરસાણાએ પત્ર લખ્યો છે। ઘણા બધા એવા નેતાઓ છે જેમના ગેરકાયદેસર ચારે બાજુ બાંધકામો ચાલી રહ્યા છે, એટલે આ બદલી ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે જે એના લાગતા વળગતા હોય એવા અધિકારીઓને મૂકી બોગસ મંજૂરીઓ પાછી મેળવવાની અને અથવા કોઈ પણ સારા અધિકારીને ટકવા નથી દેવામાં આવતા, એવું અલગ અલગ રીતે આમાં ઘણું બધું ફલિત થાય છે। એટલે મુખ્યમંત્રીને અમે લેટર પાઠવી અને કીધું છે કે જેટલી બધી બોગસ મંજૂરી આપવામાં આવેલી છે એની ગાંધીનગરથી તપાસ થાય અને હવે જે મંજૂરીઓ આપવામાં આવે એ તટસ્થ રીતે અને કાયદેસર બધું ચેકિંગ કરી અને ત્યારબાદ જ બધી મંજૂરીઓ આપવામાં આવે અને સારા અધિકારીઓ મૂકી એને ભયમુક્ત વ્યવસ્થિત નોકરી કરી શકે।